શ્રીજી મહારાજે વિશ્વાસી ભક્તને કેવો કીધો, અંત્યના 14મા વચનામાં વાત કરી. એમાં લખે છે કે રામાયણનો રેફરન્સ આપે છે કે રામકથાની અંદર રામચંદ્ર ભગવાને કીધું કે જે વિશ્વાસી છે શ્રેષ્ઠ છે. એનો રેફરન્સ આપે છે કે જે મારે દ્રઢ વિશ્વાસે રહે, તેની જેમ માતા બાળકની રક્ષા કરે છે તેમ હું રક્ષા કરું છું. એવી વાત રામાયણની અંદર અરણ્યકાંડની અંદર આવે છે. તો ભગવાન રક્ષામાં હોય પછી ક્યાં બીક રહી, મૃત્યુનો ક્યાં ભય રહ્યો. ગુણાતીતાન સાહેબની વાતની અંદર લખ્યું 2000 બખ્તરિયા ભેગા હોય તો લૂંટાવાની બીક રહે. 2000 હથિયારધારી બખ્તરવાળા એ આપણી સાથે હોય, ચારે બાજુ આમ આપણે ઘેરાયેલા આપણને ફરતા હોય અને આપણે વચ્ચે હોઈએ તો આપણને બીક રહે કે મને કોઈક લૂંટી જશે? કાંઈ બીક ના રહે. તો હવે બખ્તરિયા 2000, તો આ તો સર્વોપરી ભગવાન જ્યારે આપણી પાસે હોય, આપણી સાથે હોય, આપણી રક્ષાની અંદર હોય, તેને કોઈ જાતનો એ સંશય રહે નહીં, બીક પણ રહે નહીં.